હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. આપણા બ્લોગ જોવે બધા મજામાં જ હોય ફ્રેન્ડ, તો બ્લોગમાં બન્યા રહેજો. ગુડ મોર્નિંગ બધાને. આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે આપણે, તો બ્લોગમાં બન્યા રહેજો. ઓકે, હેલો મિત્રો, જો ગરમા ગરમ રોટલી થાય છે ફ્રેન્ડ. આવી હોય તો આવી જાઓ. ગરમા ગરમ રોટલી. જમવાનું થોડું પતી ગયું છે, જો અડધું અડધું થઈ ગયું છે. પતાવી દઈએ પછી જમવા જઈએ, તો બ્લોગમાં બન્યા રહેજો. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે હવે જમી લઈએ. ચલો મમ્મીને પૂછી લઈએ શું જમવાનું બનાવ્યું છે. ઓકે, તો બ્લોગમાં બન્યા રહેજો. એ શું બનાવ્યું મમ્મી? બટાકા રીંગણ. આ શું બનાવા? ઘી. તો જમી લઈએ આપણે ફ્રેન્ડ. હેલો મિત્રો, તો આપણે જમી લીધું છે ને હવે જો ખાટલા તોડવા બેસી ગયા છે. દેખાય છે? લાંબો દાડો થઈ ગયો, હવે ઉનાળો આવી ગયો. ઉનાળો આવી ગયો? આજે તો ઉનાળો આવી શું? આજથી એવું લાગે છે. એવું લાગે છે નહીં? ઉત્તરાયણ જાય એટલે લાંબો દિવસ થઈ જાય. તાપે ચાલુ થઈ ગયું. આજે ગરમી બહુ પડી. તડકો પડે ને એટલે ખબર પડી ગઈ કે આજથી દાડો લાંબો થઈ ગયો. એટલે હવે ખાટલા તોડવાનું ઘરમાં થશે કે બહાર બંધ થઈ જશે? ઉનાળાની હવા ગરમ આવવાની. ગરમ હવા. ઉનાળાની પછી કાઢવાનું. હવા ખાવા. ખાઈ ખાઈને ખાટલા તોડવાના આવો બપોરિયા. નહીં ફ્રેન્ડ, તમે શું કરો છો બપોરમાં? કમેન્ટ કરજો તો અમે કંઈક કરીએ તમારું. ઓકે, આવો 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 આવો. હો બપોરે આમ શું કરશો? હવે કામ તો રહેવાનું સદા માટે. કામ તો ચાલુ જ રહેવાનું. આપણે એકલા નવરા છે, ઢસ જેવા નવરા, ઢસ જેવા. શું ભાઈ, કેમ મોડું આવું થઈ ગયું છે? મોઢે નહીં? પતંગ લઈ લીધી. પતંગો તો લઈ લીધી. હવે હવે કઈ કોણને સારું લાગે એવું વગાડ ને તા. આજે ભાત બહુ મસ્ત બનાવેલો. હા, સરસ લાગ્યો. ટેસ્ટી હતો. તે બનાવેલો? મને એમ કે પેલો રસોઈ જાય બનાવે. રસોડા તો બનાવે ના રહ્યા નહીં જાય એવું? આજે બહુ મસ્ત ભાત લાગે. હા, મને રીંગણ બટાકાનું શાક સારું નથી લાગતું. હેલો મિત્રો, તો હું તમને ચના બતાવું છું. કેટલા બધા હાર્વેસ્ટ કર્યા છે, તો આજે જ કર્યા છે. તમે જોશો ને તો કે છે આટલા બધા નખાતા હોય. ગોળો થઈ ગયો તમે લોકો. જો બતાવો, જો 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 જો. અને અમે ખેતર એમાં બનાવી ખબર, ટાંકી, પાણીની ટાંકી માટી ભરીને. આ જો કેટલા બધા ચના. એકચ્યુઅલીમાં એવું છે ને ફ્રેન્ડ કે અમારે છે ને અહીંયા આગળની મતલબમાં શું કે જમીન એવી છે ને કે કશું થાય નહીં. ચીકણી એકદમ કાળી જમીન, ફિટ થઈ જાય. કશું થાય નહીં. તમે શાકભાજી ના થાય, કશું ના થાય. ખાલી ગોડા બાવર થાય કોટાવાળા, બસ. એટલે અમને બહુ શોખ છે આવું બધું ઉગાડવાનો. અને જો વળી એકચ્યુઅલી અમે છે ને કંઈક જઈએ ને કોઈના ઘરે જ્યાં ખેતરમાં બધું હોય, ઘર હોય, બધું ઉગાડેલું હોય, બકાલું કરેલું હોય, તો અમને એટલું બધું ગમે ને, એટલું બધું ગમે તો અમે ખુશ ખુશ થઈ જઈએ. અમે ઘરે પણ આવું હાર્વેસ્ટ કરીએ છીએ. થાય તો અમને હાર્વેસ્ટ ઉગાડવાનો બહુ શોખ છે ફ્રેન્ડ. તમારા ઘરે થતું હોય તો કમેન્ટ કરો. અને જુઓ અમે આ પાણીની ટાંકી, આ ચણા નાખ્યા છે. થાય તો ખાવા આવજો મિત્રો. આપણે તો જો આજે જ નાખ્યા છે. ઓકે, અને વિડીયોમાં બન્યા રહેજો, આગળ મજા આવશે. હેલો મિત્રો, તો આપણું પાર્સલ આવી ગયું છે, તો આપણે લઈ આવીએ. બ્લોગમાં બન્યા રહેજો. પાર્સલ લઈ લઉં. હા,
હા તો મિત્રો આપણે પાર્સલ રિસીવ કરી લીધું છે અને આપણે એની હવે અનબોક્સિંગ બી તમને બતાવી દઉં કે અંદર શું મંગાવ્યું છે મેં. તો હું એનું અનબોક્સિંગ કરું છું. તમે જુઓ મિત્રો, આ છે કુર્તી એન્ડ પેન્ટ સેટ. તો આ મેં મારા માટે મંગાવ્યું છે. જોઈએ હવે કેવું આવ્યું છે. એમ તો દેખાવ તો સારો છે, પણ પિકમાં હતું એવું નહીં આવ્યું, થોડુંક આમ અલગ આવ્યું છે. કંઈ વાંધો નહીં, ચાલશે, કેમ કે સારું છે, પેન્ટ એનો સારો છે અને પ્રાઇસ પ્રમાણે તો સારું જ કહેવાય, કેમ કે પ્રાઇસ પ્રમાણે બરાબર છે, એટલી ક્વોલિટી તો બરાબર છે. તો હું તમને પહેરીને પણ બતાવું. તો જુઓ મિત્રો કેવું લાગે છે. સારું લાગે છે કમેન્ટ કરજો, તો નહીં તો હું રિટર્ન કરું ના સારું લાગતું હોય તો ફ્રેન્ડ. ઓકે. એ શું કરે? પતંગો. વાહ, કેટલી બધી પતંગો. એ બાજુ કઈ જા. બતાવી જો કેવી છે. ટ્રાન્સપેરન્ટ. વાહ મસ્ત છે. બતાય નજીકથી બતાય મને. ટ્રાન્સપેરન્ટ તો ચાલે જ ને. લઈ લે ટ્રાન્સપરન્ટ. પતંગોની શોપિંગ ફ્રેન્ડ. તો મિત્રો હવે આપણે પતંગોની શોપિંગ કરી લઈએ, પછી પતંગો સારી મળે નહીં. તમે લોકોએ કરી લીધી હોય તો કમેન્ટ કરજો અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફ્રેન્ડ. ટાટા ટાટા.